એવું નહીં હોય, વગર પૂછે કહી દઉં તમને. તકલીફો હશે, પણ ઘણી વખત આપણે જાણતા અજાણતા પ્રાયોરિટી કોને આપવી એ હજી આપણી સ્થિતિ નથી બની ત્યાં સુધીથી કોઈ ફોર્સફુલી પણ પ્રાયોરિટી અપાવે છે તો એમાં કંઈ ખોટું નથી. એટલે મારા ઉપર ગુસ્સો આવતો હોય તો કરી શકો છો, મારી સામે પાસે આવીને પણ કરી શકો છો, છૂટ છે બધાને. પણ મને એમ લાગે છે કે આપણા બધાનું હિત ક્યાંક મને મને તમે વિચાર કરો કે ક્યારે પણ એટલે આપણે કેટલા વર્ષોથી કામ કરીએ છીએ, 14-15 વર્ષ તો અહીંયા થઈ ગયા, બરાબર છે, અને એની પહેલાં પણ. તો ક્યારે એવી કોઈ ક્ષણો આવી કે જ્યારે આપણે ખરેખર મન મૂકીને પોતાની વાત આટલા મોટા પરિવાર વચ્ચે મૂકી શક્યા? આ એક પ્લેટફોર્મ છે. કમસે કમ ચલો બહુ સમજમાં ના આવે તો કાંઈ નહીં, પણ મને કારણ કે જો જેવી રીતે બેન વાત કરતાં કરતાં સંવેદન થઈ જાય અને એને પોતાની લાગણીઓ ઉભરાઈ આવે, એવી રીતે દરેકની અંદર કોઈ જગ્યાએ કદાચ કોઈ વ્યક્ત કરી દેતું હશે, કોઈ નહીં કરતું હોય, પણ સ્થિતિ તો છે જ આપણી. કારણ કે અલ્ટિમેટ આપણે બધા હ્યુમન બિંગ ને માનવ જ છીએ ને, બધાની અંદર છે જ. ઇવન એ બી છે કે આપણા બધાના જીવનમાં એટલી વેરાયટીઝ પણ નથી. આપણને એમ લાગે કે મારું કંઈક જીવન અલગ છે, મારી સમસ્યાઓ કંઈક અલગ છે, રિયલમાં એવું બી નથી. તો અહીંયા જ્યારે આપણે ડગલે પગલે જ્યારે બધા જ વ્યક્તિ વ્યક્ત થાય છે ને, ત્યારે આપણને એક સમય એવું આવશે કે યાર સમસ્યાઓ તો આંગળીના વેઢા ઉપર ઘણા એટલી જ છે યાર, એનાથી ક્યાં આખી જિંદગી જજુમ કરીએ છીએ. આપણે બહુ ફાઇટ ફીલ કરીએ છીએ, બહુ સંઘર્ષ ફીલ કરીએ છીએ, પણ જ્યારે એક ખાલી વસ્તુ પકડાઈ જાય ને, સંઘર્ષ ક્યાં સુધીથી છે? માની લો કે મારે ગાડી શીખવી છે, તો ન આવડી ત્યાં સુધીથી સંઘર્ષ. આવડ્યા પછી આવડ્યા પછી મજા જ મજા ને. આવડ્યા પછી શું છે કે આ મોબાઈલ પર વાતો કરતા સ્મૂથલી 100 ઉપર ગાડી દોડે જાય. અને ના આવડતી હોય તો આગળ કોઈ ગાડી ના હોય તોય આપણને એમ થાય કે હમણાં અહીંયા અથડાઈ જઈશ. તો રિયલમાં આ જીવનને સમજવામાં પણ આ સ્થિતિ છે કે જે હમણાં મીનાબેને સમજાવ્યું 4.5 ક્રિયા. તો એટલું હું તમને ફાઇનલી કહી દઈશ કે વી હેવ નો ચોઇસ. આપણે એમ કે હું મારા પ્રમાણે માય લાઈફ માય રૂલ છે નહીં, જેટલું વહેલા પકડાઈ જાય એટલું સારું છે. આપણને એવું લાગે છે કે ભાઈ હા હું મારી જિંદગી મારા નિયમોથી જીવીશ, તો નિયમ ફિક્સ છે. એઝ અ હ્યુમન બિઈંગ આપણે કુદરત એટલે કે અસ્તિત્વની એક બ્યુટિફુલ ડિઝાઇન છીએ. તો અસ્તિત્વએ આપણને બનાવ્યા છે, તો પર્પઝ સાથે જ બનાવ્યા છે. હવે પર્પઝ જેટલો વહેલા ખબર પડી જાય એટલી સ્મૂથનેસ. એટલે આપણને ઘણીવાર એમ લાગે કે મારી લાઈફની સ્ટ્રગલો બહુ અલગ છે, બીજાની અલગ છે. રિયલમાં જેમ જેમ ધ્યાન જશે એમ લાગશે કે ખરેખર એવું કંઈ છે જ નહીં. એ મેં માની લીધેલું છે. આપણી માન્યતાના છે ને પોટલા બાંધીને આપણે માથે એટલો બધો ભાર ઉચકીએ છીએ. તમને શું લાગે છે આજથી 50 વર્ષ પહેલાં જે માનવ શ્રમ કરતો હતો, શારીરિક શ્રમ, એટલો આપણે કરીએ છીએ? તો થાક જેટલા બી આપણે કહીએ છીએ ને એ બધા શારીરિક તો છે જ નહીં, એ તો માનવું જ રહ્યું, માનસિક છે. અને જે વિચારો અને માનવની કેવી એક બ્યુટીફુલ વસ્તુ જોવા જેવી છે કે માનવ પાસે એક શ્રેષ્ઠ વસ્તુ છે જે એને માનવ બનાવે, અને એ વસ્તુ છે એની વિચાર કરવાની, કલ્પના કરવાની ક્ષમતા. અને એક એવી વસ્તુ છે કે જે ખરેખર એને ખૂબ દુઃખી કરે, એ પણ છે એનો વિચાર કરે અને કલ્પના કરવાની શક્તિ. મતલબ વિચાર ને કલ્પનામાં ક્યાંય સમસ્યા જ નથી. સમસ્યા ક્યાં છે કે આ વિચાર ને કલ્પના જે ટૂલ્સ આપ્યા છે, એ સાધન છે, એ સાધનનો હજી શું ઉપયોગ છે ખબર પડી નથી. જે રીતે આ પેન છે, આ પેનનો શું ઉપયોગ છે ખબર નહીં પડે તો મારા માટે વ્યર્થ છે. પણ મને ખબર પડી ગઈ કે આ વિચાર કોઈ પર્પઝથી છે, મારી પાસે કલ્પનાશીલતા કોઈ પર્પઝથી છે.
અને પર્પઝ ક્લિયર નથી, માટે સમસ્યાઓ છે. તો એ દિવસે જ્યારે એ વસ્તુ પકડાય છે ને ત્યારે એટલી ખબર પડે છે કે અદ્ભુત ડિઝાઇન છે, અદ્ભુત ડિઝાઇન છે, એમ બ્યુટીફુલ છે એકદમ. તો ખાસ આપણે જો આ એકલાની યાત્રા છે નહીં, તમને પણ મારા માટે જ બેસાડું છું. તમને કદાચ એમ મારા માટે બેસાડતા બેસાડતા તમને લાભ થઈ જાય અલગ ઘટના છે, પણ રિયલમાં એવું છે કે મારો સ્વાર્થ પૂરેપૂરો છે. એમ હું તમારા માટે કાંઈ જ નથી કરી રહ્યો. આઈ એમ જસ્ટ ડુઈંગ ફોર માય સેલ્ફ. પૂરી સ્પષ્ટતા સાથે કહું છું એટલે મને બોજો ના રહે. નહીં તો ખોટો હું એમ માનું કે તમારા બધા માટે હું કેટલું કરું તો આ બી માન્યતા, એ માન્યતાનો બોજો કેટલો ચાલવાનો. સર્વ સુખમાં સ્વસુખ સમાયેલું છે. મારે મારું સુખ સુનિશ્ચિત કરવું હોય તો મારે સર્વ સુખ તરફ દ્રષ્ટિ નાખવી જ પડશે. મારી પાસે ઓપ્શન જ નથી. મારી પાસે હું જ્યારે મારું બોલું છું એટલે સમજી લેવાનું કે તમે પણ હું જ છો એમ. કારણ કે માનવ જાત એક જ છે. હું ગિરીશની વાત નથી કરી રહ્યો, હું માનવની વાત કરી રહ્યો છું. તો હું માનવ છું તો તમે બી માનવ છો. જો મારી પાસે ઓપ્શન નથી તો તમારી પાસે બી નથી, ક્યાંથી હશે? એટલે અદ્ભુત છે. આ એક ખાલી એક સેન્ટેન્સ છે એટલે કહી દઉં, પછી આપણે બધા આ હોલ ટુ પાર્ટ કોઈને સમજમાં આવ્યું કે પાર્ટ ટુ હોલ? મતલબ સમજવાની જે ક્રિયા છે એ આખા અસ્તિત્વને સમજવું પડશે. કારણ કે આખી વસ્તુ નહીં સમજમાં આવે તો પાર્ટ એટલે હું, હોલ એટલે અસ્તિત્વ. તો અસ્તિત્વ નહીં સમજમાં આવે ત્યાં સુધીથી હું નહીં સમજમાં આવું. અને પછી જ્યારે મારે વ્યક્ત થવાનું છે, જીવવાનું છે, ત્યારે એ પાર્ટ તરીકે હોલની અંદર મારી શું ભાગીદારી છે અર્થમાં જીવવાનું છે. ચલો આ શબ્દો ભારે પડે તો બીજી ભાષામાં. મને તો એક શિક્ષક થવાની બહુ મજા રહી એમ. કારણ કે કદાચ અત્યારે જેટલી સહજતાથી વ્યક્ત કરી શકાય છે ને કદાચ બીજા કોઈ પ્રોફેશનમાં ના હોત. એક્ઝામ્પલ બી તરત આવી જાય. બીજા પ્રોફેશનમાં જલ્દી એક્ઝામ્પલ ના આવે. તો જો આપણે સમજીએ, સપોઝ આ શરીર, આ હોલ પાર્ટ, એક હોલ સિસ્ટમ, આ હોલ સિસ્ટમની અંદર એક હાર્ટ છે. હાર્ટ એનો શું છે? પાર્ટ છે. હાર્ટને જો એના રોલની ખબર નહીં પડે તો આ શરીર ચાલશે? આ હાર્ટ એમ કહી દે, જો હાર્ટ બોલે નહીં પણ આમ માની લઈએ, કલ્પના કરીએ, જે રીતે કોઈ ગાડી છે તો ગાડીની અંદર કોઈ એક પ્લગ આવે છે તો એ પ્લગ સપોઝ સપોર્ટ કરવાનું બંધ કરે તો આખી ગાડી બંધ થઈ જાય કે ના થઈ જાય? એવી રીતે હાર્ટ સમજો કે કોઈ બી એક અંગ સમજી લો, કોઈ એક પાર્ટ લઈ લો, એ પાર્ટ કામ કરવાનો બંધ થઈ જાય તો આ હોલ સિસ્ટમ ચાલશે? એક જ અંગમાં ખરાબી થઈ જાય તો આ હોલ સિસ્ટમ ખતમ? ઓકે, હોલ સમજમાં આવી ગયું કે આ આખી વ્યવસ્થા છે ને બધા એકબીજા સાથે ટ્યુનિંગથી કામ કરે છે. હાર્ટ એનું કામ કરે જાય છે, જઠર એનું કામ કરે જાય છે, બધા પોતપોતાની રીતે વ્યવસ્થિત ગોઠવાયેલા છે અને આખી સિસ્ટમ સમજમાં આવી ગઈ છે. હવે હાર્ટને પોતાનો રોલ ડિફાઇન થઈ ગયો છે. એને ખબર છે કે મારા વગર આ બાકીનું તંત્ર ચાલે એમ નથી, અને પછી એની ભાગીદારી નોંધાવે તો શરીર કેવું સરસ ચાલે. તો દરેક અંગ જે છે, મતલબ હું એક અસ્તિત્વનો માનવ એક ભાગ છું, અને માનવ એ 4 અવસ્થાઓ, પદાર્થ, પ્રાણ, જીવ અને જ્ઞાન અવસ્થા, એમાં સૌથી શ્રેષ્ઠ ઇકાઈ છું. અને સૌથી શ્રેષ્ઠ છું એટલે બાકીની 3 અવસ્થાઓ માટે પણ મારી કોઈ ભાગીદારી બને છે. કેમ કે મારું અસ્તિત્વમાં હોવું એ પદાર્થ, પ્રાણ અને જીવ વગર સંભવ નથી. આજે ફિઝિકલ કેમિકલ લોચો છે, ભૌતિક રાસાયણિક. શરીર એટલે શું? ભૌતિક રાસાયણિક લોચો. તો આ ભૌતિક રાસાયણિક વસ્તુઓ જે છે એ તો પદાર્થ, પ્રાણ અને જીવમાંથી જ આવે છે. ઇવન આપણે 3 ટાઈમ ખાઈએ છીએ એ બી પ્રાણ અવસ્થાને જ ખાઈએ છીએ, ઓપ્શન નથી આપણી પાસે. અને એ જે ખાઈએ છીએ એમાંથી પોષણ મેળવીએ છીએ. એ 3 દૂષિત થાય છે તો અત્યારે કેન્સરના રોગ વધી ગયા છે.
તો પાણી દૂષિત થાય, હવા દૂષિત થાય, ખોરાક દૂષિત થાય અને હું યોગા કરીને સ્વસ્થ રહું એવી કોઈ ડિઝાઇન અસ્તિત્વમાં તો નથી. તો આ ત્રણનું જે પ્રદૂષણ થાય છે સંભાળવાનું કામ કોણ કરશે? તો ધેટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી. તો હરેક ક્ષણ, હરેક ઘટના વખતે એક વસ્તુ યાદ રાખવાની છે, અને જો એ વસ્તુ પર ધ્યાન જાય તો જ યાદ રહેશે, નહીં તો નહીં રહે. એ છે ઈચ એન્ડ એવરી કન્ડિશનમાં મને એટલી ખબર પડી જાય, આઈ એમ રિસ્પોન્સિબલ. આઈ એમ રિસ્પોન્સિબલ. આ શબ્દ પકડમાં આવી જાય, જો હું મારી જવાબદારી લેવા માટે માનસિક રીતે તૈયાર રહીશ તો મારી ભાગીદારી નોંધાશે, ને તો ભાગીદારી કેવી રીતે નોંધાય? મેં પહેલાં પણ એક વાત કરી હતી, એક વાત મૂકી દઉં. માની લો કે કોઈ ખરાબ ઘટના ઘટી, હમણાં જ કોઈ એક વાત ચાલતી હતી ક્યાંક, કોઈ ફેરીઓ આવ્યો ને કોઈ બેન સાથેની કોઈ કૃત્ય થયું ને કંઈ, મને ખ્યાલ નથી, બહુ ડિટેલિંગ ખ્યાલ નથી, પણ ખરાબ અમાનવીય હતી. તો અમાનવીય ઘટના જ્યારે ઘટી, તો ઘટી તો ક્યાંક દૂર, અહીંથી 1000 કિલોમીટર દૂર. તો એ ક્ષણે જો મને ખબર પડે કે આ ઘટના માટે આઈ એમ રિસ્પોન્સિબલ, તો એવું હોય ખરું? તો છે. ઘટના અમેરિકામાં ઘટે છે, યુદ્ધ થાય છે, તો એના માટે પણ વી આર રિસ્પોન્સિબલ, આઈ એમ રિસ્પોન્સિબલ. તો હું શું કરી શકું? તો હું એટલું જ કામ કરી શક્યું કે મારા અહીંયા એ સ્થિતિ ન થાય, એ ઘટના, એવી ઘટનાઓ હું જ્યાં રહું છું ત્યાં ન થાય, એના માટે હું જે ભાગીદારી નોંધાવીશ એનો મેસેજ ત્યાં સુધી ડિલિવર થઈ જ જશે. તો મારા સરાઉન્ડિંગ જો એ ઘટનાઓ ઘટવામાં ન ઘટે એના માટે હું પ્રયત્ન કરીશ, કારણ કે રિસ્પોન્સિબલ માનીશ તો પ્રયત્ન કરીશ, નહીં તો કેવી રીતે કરીશ? એક વખત એક પેરેન્ટ્સનો ફોન આવે છે કે સર મારા બાળકને આ રીતે ટીચરે થયું, બરાબર, હું કોઈનું નામ બામ લેતો નથી, આવા ઘટના છે. મેં પેરેન્ટ્સને સામેથી એમ કીધું કે મને માફ કરજો. તો પેરેન્ટ્સ તરત જ ડિસ્ટર્બ થઈ ગયા કે તમને કેમ માફ કરવાનું, મને ખબર ના પડી કે તમને માફ કરવાનું ક્યાં આવે છે, તમે ક્યાં એને કશું કર્યું છે, તમે શિક્ષકને બોલાવો. મેં 2, 3, 4 વખત એમને સોરી કીધું, જાણે કે મેં જ ભૂલ કરી હોય એવી રીતે. પછી મેં એમને કીધું કે 2 મિનિટ તમારી પાસે ટાઈમ હતો, હું તમને વાત કરી લઉં. હું એટલા માટે કહું છું કે તમારા બાળક સાથે જે પણ વ્યવહાર થયો એ મારી સાથે કામ કરતા ભાઈ બહેનો જ છે ને, તો કદાચ હું મારી વાત ત્યાં સુધી ના પહોંચાડી શક્યો, એ મારી ભૂલ છે ને. હું મારી વાત કે ભાઈ બાળકને મારી ન શકાય એટલી વાત કદાચ મારામાં જ ગેપ રહી ગઈ હશે કે જેથી કરીને હું ત્યાં સુધી ડિલિવર ના કરી શક્યો. તો જવાબદારી લેવી પડે તો સોરી કહીએ. જવાબદારી લીધી તો એની પાછળ તરત જ સેકન્ડ ઓપ્શન શું થઈ ગયો કે હવે ફોન મૂક્યા પછી એમ થયું કે જે ભાઈ બહેન હતા એની સાથે બેસીને વાતચીત કરીએ કે શું થયું હતું, અલ્ટિમેટ કેમ આવું કરવું પડ્યું, આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો એટલે આવું કરવું પડ્યું. ઓકે, એ ભાઈ બહેન હશે એને પણ જાણી જોઈને તો નહીં જ કર્યું હોય, પણ આપણે જો આપણી જવાબદારી બાયપાસ કરી દઈએ કે ઠીક છે યાર એ માણસ છે જ આવો, ના છે તે છે, જો ભાષા આવી શકે છે પણ થશે શું? આખી મેં શું કરી નાખી? બાયપાસ કરી નાખી જવાબદારી કે હું તો ચોખ્ખો જ છું, મારો કોઈ વાંક નથી, કરવાવાળો એ છે, આપણે એને પનિશમેન્ટ આપીશું ભેગા મળીને. તો પરિવારમાં શરૂઆત પરિવારથી થશે. આપણો પરિવાર એ આપણો ઉદ્ધારક છે. જાગૃતિની યાત્રામાં સૌથી વધારે સપોર્ટ કોઈ કરી શકે તો એ આપણો પરિવાર છે પહેલાં, બાકીના બધા એના પછીના સેકન્ડ સ્ટેજ ઉપર આવશે. તો છેલ્લે મનોકામના લઈ લઈએ આપણે અને પૂર્ણાવતી કરીએ. મારી સાથે બોલી શકાય એક શબ્દ. ભૂમિ સ્વર્ગતામ યાતુ નવો યાતુ દેવતામ, ધર્મો સફલતામ યાતુ, નિત્યમ યાતુ શુભોદયમ. જય હો, મંગલ હો, કલ્યાણ હો. થેન્ક યુ.